હે મનુષ્ય, તું શા માટે એટલો દુઃખી છે? તું શા માટે રોજ રાતે શાંતિથી ઊંઘી શકતો નથી? તું શા માટે અંદરથી તૂટી રહ્યો છે? શું કારણ છે કે તું બધું હોવા છતાં ખાલી અનુભવતો છે? શું કારણ છે કે તું હસે છે પણ દિલથી નથી હસતો? તું લોકો સામે મજબૂત બનવાનું નાટક કરે છે, પણ એકલો હોય ત્યારે રડી પડે છે. હું જાણું છું. હા, હું બધું જાણું છું. તું થાકી ગયો છે, જીવનથી, લોકોથી, અપેક્ષાઓથી. તું ઘણા વખત વિચાર્યું હશે કે હવે બધું છોડીને ચાલી જાઉં, કે હવે લડવાની શક્તિ નથી. પણ સાંભળ, તું તૂટી ગયો નથી, તું ફક્ત થાકી ગયો છે. અને થાકેલા માણસને હારેલો માનવો આ સૌથી મોટી ભૂલ છે. હે મનુષ્ય, તું પોતાને ઓળખતો નથી. તું તારી શક્તિ ભૂલી ગયો છે. તું બીજા લોકો સાથે તુલના કરે છે અને પછી પોતાને નાનો સમજે છે. પણ શું તને ખબર છે કે તું કેટલો શક્તિશાળી છે? તું જે દુઃખ અનુભવે છે તે તને તોડવા માટે નથી, તે તને મજબૂત બનાવવા માટે છે. દરેક નિષ્ફળતા, દરેક અપમાન, દરેક તકલીફ તને કંઈક શીખવવા માટે આવે છે. પણ તું શું કરે છે? તું રડી પડે છે, તું હાર માની લે છે. હે મનુષ્ય, તું કેમ ભૂલી ગયો કે તું એક યોદ્ધા છે? હા, તું એક યોદ્ધા છે. જીવન એક યુદ્ધ છે, અને આ યુદ્ધમાં જીતે છે તે નહીં જે ક્યારેય હારે નહીં. જીતે છે તે જે હાર્યા પછી પણ ઊભો થાય છે, ફરી લડે છે, ફરી પ્રયત્ન કરે છે. તું કેમ ડરે છે? ડર કઈ વસ્તુ છે? એક વિચાર, ફક્ત એક વિચાર, અને તું એ વિચારથી હારી જાય છે. હે મનુષ્ય, તારા મનને કાબૂમાં લે, કારણ કે જો તું મન જીતી જશે તો દુનિયા જીતી જશે. તું સુખ શોધે છે, લોકોમાં, પૈસામાં, સફળતામાં. પણ સુખ ત્યાં નથી. સુખ તારા અંદર છે, પણ તું ક્યારેય અંદર જોયું નથી. તું ફક્ત બહાર દોડતો રહ્યો, અને હવે તું થાકી ગયો છે, સાચું ને? પણ આજે હું તને એક રસ્તો બતાવું છું, એક એવું સત્ય જે તારું જીવન બદલી શકે છે. પણ એક શરત છે. તું આ વાતને ફક્ત સાંભળશે નહીં, તું તેને સમજશે અને પોતાના જીવનમાં ઉતારશે. જો તું એવું કરશે તો હું વચન આપું છું, તું ફરી ક્યારેય તૂટી નહીં, તું ફરી ક્યારેય ખોવાઈ નહીં, તું ફરી ક્યારેય એકલો નહીં અનુભવશે. કારણ કે હું હંમેશા તારા સાથે છું. હા, હું હંમેશા તારા સાથે છું. ફક્ત તું મને અનુભવતો નથી. પણ હવે સમય આવી ગયો છે કે તું પોતાને ઓળખે, પોતાની શક્તિ ઓળખે અને જીવનને સાચી રીતે જીવવા શીખે. તો તૈયાર થઈ જા, કારણ કે હવે તું સાંભળવાનો છે તે 5 સત્ય જે તારું જીવન સંપૂર્ણ રીતે બદલી દેશે. એક શહેરમાં અર્જુન નામનો એક યુવક રહેતો હતો. સામાન્ય ઘર, સામાન્ય પરિસ્થિતિ, પણ એક અસામાન્ય વાત હતી. તેના દિલમાં એક આગ હતી, કંઈક બનવાની આગ, કંઈક બદલવાની આગ. પણ જીવન એના માટે સરળ નહોતું. બાળપણથી જ એણે સંઘર્ષ જોયો હતો. તેના પિતા એક નાની નોકરી કરતા હતા. પૈસા પૂરતા નહોતા. ઘરમાં ઘણીવાર એવી સ્થિતિ આવતી કે જરૂરિયાતો અને સપનાઓ વચ્ચે પસંદગી કરવી પડતી, અને દરેક વખત સપનાઓ હારી જતા. અર્જુન એ બધું જોઈને મોટો થયો હતો. તે પોતાના મનમાં વારંવાર એક વાત કહેતો, એક દિવસ હું બધું બદલી નાખીશ. હું મારા માતા પિતાને ખુશ રાખીશ. હું ગરીબી દૂર કરીશ. પણ સમય પસાર થતો ગયો. બાળપણ ગયું, યુવાની આવી, જવાબદારીઓ વધતી ગઈ. સપનાઓ ધીમે ધીમે ભારે લાગવા લાગ્યા. એક દિવસ તે સ્કૂલમાંથી ઘરે આવ્યો. તેના હાથમાં રિઝલ્ટ હતો. તેને સારા માર્ક્સ મળ્યા હતા. તે ખુશ હતો. તે દોડતો દોડતો ઘરે આવ્યો. માં, પિતા, જુઓ. પણ ઘરમાં શાંતિ હતી. તેના પિતા ચિંતામાં બેઠા હતા. માતા આંખમાં આંસુ લઈને બેઠી હતી. અર્જુન રોકાઈ ગયો. શું થયું? પિતાએ ધીમે કહ્યું, નોકરી ગઈ. એક ક્ષણમાં બધું બદલાઈ ગયું. અર્જુનના હાથમાંથી રિઝલ્ટ સ્લીપ થઈ ગયો. તેની ખુશી એક ક્ષણમાં ખોવાઈ ગઈ. તે રાત્રે તે પહેલીવાર શાંતિથી રડી રહ્યો હતો, કોઈને બતાવ્યા વગર. એણે એ દિવસે એક વચન આપ્યું, હું હાર માનતો નથી, હું લડીશ. પણ જીવન હંમેશા વચન પ્રમાણે નથી ચાલતું. સમય ગયો. અર્જુન મોટો થયો. કોલેજ પૂર્ણ થયું. તેને એક નોકરી મળી. સામાન્ય પગાર, સામાન્ય જીવન, પણ અંદરનો સપનો હજુ જીવતો હતો. તે દરરોજ મહેનત કરતો, પણ
એક સમસ્યા હતી. તે જેટલી મહેનત કરતો એટલું પરિણામ મળતું ન હતું. તેના મિત્રો આગળ વધી રહ્યા હતા. કોઈ ફોરેન જઈ રહ્યું હતું, કોઈ બિઝનેસ શરૂ કરી રહ્યું હતું, અને અર્જુન તે એ જ જગ્યાએ હતો. તે સ્મિત કરતો, પણ અંદરથી તે તૂટી રહ્યો હતો. દરરોજ થોડો થોડો. એક દિવસ તે ઓફિસમાંથી ઘરે આવી રહ્યો હતો. ભારે મન સાથે તે રસ્તા પર ઊભો રહ્યો. લોકો દોડી રહ્યા હતા. દરેક પાસે કોઈ ડેસ્ટિનેશન હતું, પણ અર્જુન તે ખોવાઈ ગયો હતો. તેને ખબર નહોતી કે તે ક્યાં જઈ રહ્યો છે. તે રાત્રે તે છત પર ગયો, આકાશ તરફ જોયું અને બોલ્યો, હું થાકી ગયો છું. હું ખરેખર થાકી ગયો છું. હું લડી રહ્યો છું, પણ હવે શક્તિ નથી. હે ભગવાન, જો તમે છો તો મને રસ્તો બતાવો. તેના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે જમીન પર બેઠો અને ધીમે ધીમે તે ઊંઘી ગયો. અને ત્યાંથી તેના જીવનમાં કંઈક અજીબ શરૂ થવાનું હતું. રાત્રિ શાંત હતી. પવન ધીમે ધીમે વહેતો હતો. અર્જુન છત પર જ સૂઈ ગયો હતો. તેના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. આંખો બંધ હતી, પણ દિલ હજુ પણ બોજથી ભરેલું હતું. અને પછી ધીમે ધીમે તેના આસપાસનું બધું બદલાવા લાગ્યું. જાણે કે કોઈ નવી દુનિયા તેની સામે ખુલી રહી હોય. તેને લાગ્યું કે તે ઊભો છે, પણ આ તેની છત નહોતી. આ કોઈ અજાણી જગ્યા હતી. ચારે બાજુ પ્રકાશ હતો, સફેદ, સુવર્ણ, એક દિવ્ય તેજ. એવો પ્રકાશ જે આંખને ચૂભતો નહોતો, પણ આત્માને શાંતિ આપતો હતો. અર્જુન આશ્ચર્યમાં હતો. તે ધીમે ધીમે આગળ વધ્યો. દરેક પગલું સાથે તેના દિલનો ભાર ઓછો થતો ગયો. તે વિચારતો હતો, આ જગ્યા ક્યાં છે? હું અહીં કેવી રીતે આવ્યો? એટલામાં એક મધુર અવાજ ગૂંજ્યો, અર્જુન! તે અટકી ગયો. તેના શરીરમાં કંપારી ફરી ગઈ. તે ધીમે પાછળ વળ્યો, પણ કોઈ નહોતું. ફરી અવાજ આવ્યો, અર્જુન! આ વખતે અવાજ વધુ નજીક લાગ્યો. તેના દિલની ધડકન તેજ થઈ ગઈ. તે બોલ્યો, કોણ છે? મારી સામે આવો. થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. અને પછી એક તેજસ્વી પ્રકાશ તેની સામે ઉતરવા લાગ્યો. ધીમે ધીમે તે પ્રકાશ એક સ્વરૂપમાં બદલાવા લાગ્યો. સૌ પ્રથમ એક આકાર દેખાયો, પછી મુકુટ, મોરપીંછું, હાથમાં વાંસળી, અને પછી તે સ્પષ્ટ થયું. તે હતા શ્રી કૃષ્ણ. અર્જુન એક ક્ષણ માટે શ્વાસ લેવાનું ભૂલી ગયો. તેના આંખો ખુલ્લી રહી ગઈ. તેના હોઠ કંપી રહ્યા હતા. પ્રભુ! તેના અવાજમાં આશ્ચર્ય, ભય અને શ્રદ્ધા ત્રણેય હતા. કૃષ્ણ સ્મિત કરી રહ્યા હતા. એવું સ્મિત જેમાં કોઈ અહંકાર નહોતો, ફક્ત પ્રેમ હતો. કૃષ્ણ ધીમે ધીમે આગળ આવ્યા. દરેક પગલું સાથે અર્જુનના દિલમાં શાંતિ વધી રહી હતી. અર્જુન અચાનક ઘૂંટણ પર પડી ગયો. પ્રભુ, હું તૂટી ગયો છું. હું થાકી ગયો છું. હું હવે લડી શકતો નથી. તે રડવા લાગ્યો. હા, આ વખતે તે ખુલીને રડી રહ્યો હતો, કોઈ ડર વગર. કૃષ્ણ તેના નજીક આવ્યા. તેમણે અર્જુનના માથા પર હાથ રાખ્યો અને કહ્યું, તું તૂટી ગયો નથી, તું ફક્ત થાકી ગયો છે. આ શબ્દો સાંભળીને અર્જુન શાંત થવા લાગ્યો. તે ધીમે પૂછ્યો, પણ પ્રભુ, મારું જીવન એટલું મુશ્કેલ કેમ છે? હું એટલો દુઃખી કેમ છું? કૃષ્ણ થોડું સ્મિત કરીને બોલ્યા, કારણ કે તું જીવનને ખોટી રીતે જોઈ રહ્યો છે. તું બહારની દુનિયા બદલવા માંગે છે, પણ તું અંદર નથી જોયું. અર્જુન ધ્યાનથી સાંભળતો હતો. કૃષ્ણ આગળ બોલ્યા, જીવનમાં દુઃખ અને સુખ બંને આવે છે, પણ સમસ્યા દુઃખમાં નથી. સમસ્યા એ છે કે તું તેને કેવી રીતે જુએ છે. અર્જુન ધીમે બોલ્યો, મને સમજાતું નથી. કૃષ્ણ બોલ્યા, હું તને સમજાવીશ, પણ પહેલાં તું મને એક વાત કહેજે. તું શું શોધી રહ્યો છે? અર્જુન થોડું વિચાર્યો અને બોલ્યો, શાંતિ. મને શાંતિ જોઈએ છે. કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા, શાંતિ બહાર નથી, શાંતિ અંદર છે, પણ તું તેને શોધતો નથી.
અર્જુનના આંખોમાં ફરી આંસુ આવ્યા. તો હું શું કરું? કૃષ્ણ થોડી મૌન રહ્યા. પછી ધીમે બોલ્યા, હું તને 5 સત્ય કહું છું. આ સત્ય તારું જીવન બદલી દેશે. અર્જુન સીધો બેસી ગયો. તે હવે તૈયાર હતો. તે હવે ખરેખર બદલાવ ઈચ્છતો હતો. પહેલું સત્ય, કર્મ કર, ફળની ચિંતા છોડ. અર્જુન તરત બોલ્યો, પણ પ્રભુ, આ કરવું એટલું મુશ્કેલ કેમ છે? કૃષ્ણ હળવા સ્મિત સાથે બોલ્યા, કારણ કે તું પરિણામ સાથે જોડાઈ ગયો છે. તું કામ કરે છે, પણ તારું મન પરિણામમાં રહે છે. અને જ્યારે પરિણામ તારા મન પ્રમાણે નથી આવતું, ત્યારે તું તૂટી જાય છે. અર્જુન શાંતિથી સાંભળતો હતો. કૃષ્ણ આગળ બોલ્યા, જો તું ફક્ત કામ પર ધ્યાન આપશે તો તારો મન શાંત રહેશે, અને શાંત મન સફળતા લાવે છે. અર્જુન ધીમે માથું હલાવ્યું. તેને પહેલી વાર સમજાયું. બીજું સત્ય, જે થાય છે તે સારા માટે થાય છે. અર્જુન બોલ્યો, પણ પ્રભુ, જ્યારે ખરાબ થાય છે ત્યારે એવું લાગતું નથી. કૃષ્ણ બોલ્યા, કારણ કે તું ફક્ત આજને જુએ છે, કાલને નથી જુએ. જીવન એક લાંબી યાત્રા છે. એક દિવસનું દુઃખ પૂર્ણ જીવન નથી. દરેક ઘટના તને ક્યાંક લઈ જઈ રહી છે. અર્જુન વિચારમાં પડી રહ્યો. તેના ભૂતકાળની કેટલીક ઘટનાઓ તેને યાદ આવી, જે ખરાબ લાગી હતી, પણ પછી સારું બન્યું હતું. તે ધીમે બોલ્યો, હા, કદાચ તમે સાચા છો. ત્રીજું સત્ય, તારું મન જ તારું સૌથી મોટો શત્રુ છે. કૃષ્ણ બોલ્યા, તને લાગે છે કે દુનિયા તને દુઃખ આપે છે, પણ સાચું તો એ છે કે તારું મન તને દુઃખ આપે છે. ડર, શંકા, તુલના, આ બધું તારા અંદરથી આવે છે. જો તું તેને કાબૂમાં રાખી લેશે તો તું અજેય બની જઈશ. અર્જુન આંખ બંધ કરીને સાંભળતો હતો. તેના અંદર કંઈક બદલાઈ રહ્યું હતું. અર્જુન હજુ પણ તે દિવ્ય જગ્યા પર બેઠો હતો. તેના દિલમાં શાંતિ હતી, પણ સાથે સાથે અનેક પ્રશ્નો પણ હતા. તે ધીમે બોલ્યો, પ્રભુ, હું ઘણા લોકોને પ્રેમ કર્યો, પણ દરેક વખત મને દુઃખ મળ્યું. શા માટે? કૃષ્ણે થોડું મૌન રહ્યા. પછી તેમણે અર્જુન તરફ જોઈને કહ્યું, કારણ કે તું પ્રેમ નથી કરતો, તું આસક્તિ રાખે છે. અર્જુન ચોંકી ગયો. આસક્તિ? કૃષ્ણ બોલ્યા, હા, પ્રેમ અને આસક્તિમાં ઘણો ફરક છે. પ્રેમ સ્વતંત્ર બનાવે છે અને આસક્તિ બંધન બનાવે છે. અર્જુન ધ્યાનથી સાંભળતો હતો. કૃષ્ણ આગળ બોલ્યા, જ્યારે તું કોઈને પ્રેમ કરે છે ત્યારે તું તેના પરથી અપેક્ષા રાખે છે કે તે તને ખુશ રાખશે, કે તે ક્યારેય તને છોડશે નહીં, કે તે હંમેશા તારા માટે રહેશે. અર્જુનના આંખમાં પાણી આવી ગયું, કારણ કે એ બધું સાચું હતું. તે ધીમે બોલ્યો, હા, હું અપેક્ષા રાખું છું, અને જ્યારે તે પૂરી નથી થતી તો હું તૂટી જાઉં છું. કૃષ્ણ બોલ્યા, એ જ તારી પીડાનું કારણ છે. પ્રેમમાં અપેક્ષા ન હોવી જોઈએ. પ્રેમ ફક્ત આપવાનો હોય છે, લેવાનો નહીં. અર્જુન શાંત થઈ ગયો. તેના દિલમાં એક જૂની યાદ ફરી જીવી થઈ ગઈ. તેને એક છોકરી યાદ આવી. તેનું નામ હતું મીરા. હા, તે મીરાને ખૂબ પ્રેમ કરતો હતો. કોલેજના દિવસોમાં બંને સાથે સમય પસાર કરતા, હસતા, બોલતા, સપના જોતા. અર્જુનને લાગતું હતું કે આ જ છે મારી દુનિયા. તે મીરા વગર જીવન કલ્પી શકતો નહોતો. એક દિવસ અર્જુને મીરાને કહ્યું, હું તને ખૂબ પ્રેમ કરું છું. હું આખી જિંદગી તારા સાથે જીવવા માંગુ છું. મીરાએ થોડું મૌન રાખ્યું. પછી ધીમે કહ્યું, અર્જુન, હું પણ તને પસંદ કરું છું. પણ આ પણ શબ્દે બધું બદલી નાખ્યું. અર્જુનના દિલમાં ડર આવી ગયો. પણ શું? મીરા બોલી, મારા સપના અલગ છે. હું મારા કરિયર પર ધ્યાન આપવું છે. હું હજુ રિલેશનશિપ માટે તૈયાર નથી. અર્જુન શાંત થઈ ગયો. તે કંઈ બોલી શક્યો નહીં. તેના દિલમાં એક ખાલીપણું આવી ગયું. તેને લાગ્યું કે બધું ખતમ થઈ ગયું. તે રાત્રે તે એકલો બેઠો હતો અને વિચારતો હતો, શા માટે? મેં શું ખોટું કર્યું? હું તેને એટલો પ્રેમ કરતો હતો તો પછી તે મને કેમ છોડી ગઈ? તે રડ્યો, ઘણો રડ્યો, પણ કોઈને બતાવ્યું નહીં. હવે તે જ યાદો ફરી તેની સામે આવી રહી હતી. અર્જુનના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. પ્રભુ, હું તેને આજે પણ ભૂલી શકતો નથી. હું હજુ પણ દુઃખી થઈ જાઉં છું.
કૃષ્ણ ધીમે બોલ્યા, કારણ કે તું હજુ પણ તેને પકડીને બેઠો છે. તું તેને છોડ્યો નથી. અર્જુન બોલ્યો, પણ હું કેવી રીતે છોડું? તે મારા માટે બધું હતી. કૃષ્ણ બોલ્યા, કોઈ પણ વ્યક્તિ તારી સંપૂર્ણ દુનિયા બની શકે નહીં. તારી દુનિયા તું પોતે છે. જો તું પોતાને ભૂલી જઈશ તો તું હંમેશા દુઃખી રહીશ. અર્જુન શાંતિથી સાંભળતો હતો. કૃષ્ણ આગળ બોલ્યા, તું મીરાને પ્રેમ કરતો હતો, તે સારું છે, પણ તું તેના પર આધારિત થઈ ગયો હતો. એ ખોટું છે. જ્યારે તે ગઈ ત્યારે તું તૂટી ગયો, કારણ કે તું પોતાને ગુમાવી દીધો હતો. અર્જુનના દિલમાં આ વાત ઊંડે ઉતરી ગઈ. તે ધીમે બોલ્યો, તો શું પ્રેમ કરવું ખોટું છે? કૃષ્ણ હસ્યા, ના, પ્રેમ સૌથી સુંદર છે, પણ સાચો પ્રેમ એ છે જેમાં તું પોતાને ગુમાવતો નથી, જેમાં તું સ્વતંત્ર રહે છે અને સામેના માણસને પણ સ્વતંત્ર રાખે છે. અર્જુનને થોડો હળવો અનુભવતો હતો. તેને પહેલી વાર સમજાયું કે તે ક્યાં ખોટો હતો. ચોથું સત્ય, પ્રેમ કર, પણ આસક્તિ ન રાખ. કોઈ તારા જીવનમાં આવે તેને પ્રેમ આપ, પણ તારો સુખ તેના પર આધારિત ન રાખ. કારણ કે લોકો બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, પણ જો તું સ્થિર રહેશે તો તું ક્યારેય તૂટીશ નહીં. અર્જુનના દિલમાં શાંતિ આવી. તેને લાગ્યું કે તે ધીમે ધીમે પોતાની જાતને પાછો શોધી રહ્યો છે. અર્જુન થોડા સમય માટે મૌન રહ્યો. પછી ધીમે બોલ્યો, પ્રભુ, મને લાગે છે કે હું મારી જાતને ગુમાવી દીધી છે. કૃષ્ણ બોલ્યા, તું ગુમાયો નથી, તું ફક્ત ભૂલી ગયો છે. તું કોણ છે? તું કેટલો શક્તિશાળી છે? તું શું કરી શકે છે? અર્જુનની આંખોમાં ફરી આશા આવી. પાંચમું સત્ય, તમારા પર વિશ્વાસ રાખ. તું બીજા લોકો સાથે તુલના કરે છે. આ સૌથી મોટી ભૂલ છે. દરેક માણસનો રસ્તો અલગ છે. દરેકની યાત્રા અલગ છે. તું બીજા જેવો બનવાનો પ્રયત્ન કરે છે, પણ તું પોતે બનવાનું ભૂલી જાય છે. અર્જુન ધ્યાનથી સાંભળતો હતો. કૃષ્ણ આગળ બોલ્યા, જ્યારે તું પોતાના પર વિશ્વાસ રાખે છે ત્યારે દુનિયા તારા માટે રસ્તો બનાવે છે, પણ જ્યારે તું શંકા કરે છે ત્યારે તું પોતે જ પોતાની સામે દીવાલ ઊભી કરે છે. અર્જુનના દિલમાં એક નવી એનર્જી આવી. તે ધીમે બોલ્યો, પ્રભુ, હું બદલાઈશ. હવે હું મારા પર વિશ્વાસ રાખીશ. કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા, એ જ તારો સાચો શરૂઆત છે. અર્જુનના દિલમાં હવે એક નવી શાંતિ હતી, એક નવી શક્તિ. તેને લાગ્યું કે તે ફરી જન્મ્યો છે. તે હવે પહેલાનો અર્જુન નહોતો. તે હવે બદલાઈ રહ્યો હતો, અંદરથી, ધીમે ધીમે, સાચા માર્ગ પર. ધીમે ધીમે તે દિવ્ય પ્રકાશ ઓસરી રહ્યો હતો. અર્જુન હજુ પણ ત્યાં ઊભો હતો, પણ હવે બધું ધૂંધળું થવા લાગ્યું. તે બોલ્યો, પ્રભુ, મને છોડીને ન જશો. કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા, હું ક્યાં જઈ રહ્યો છું? હું હંમેશા તારા અંદર છું. જ્યારે પણ તું સાચા માર્ગ પર ચાલશે ત્યારે હું તારા સાથે રહીશ. અર્જુનના આંખોમાં ફરી આંસુ આવી ગયા. પ્રભુ, મને ડર લાગે છે. કૃષ્ણ બોલ્યા, ડર સ્વાભાવિક છે, પણ તેને તારા પર હાવી થવા ન દે. યાદ રાખ, તું હવે એકલો નથી. આ શબ્દો સાથે બધું ધીમે ધીમે ગાયબ થઈ ગયું. અર્જુન અચાનક જાગી ગયો. તેના ચહેરા પર સૂરજની કિરણો પડી રહી હતી. સવાર થઈ ગઈ હતી, પણ આ સવાર બીજી બધી સવારથી અલગ હતી. તેના દિલમાં શાંતિ હતી. તે ધીમે બેસી ગયો અને પોતાને કહ્યું, આજેથી મારું જીવન બદલાશે. હું બદલાઈશ. હું ડરથી નહીં, વિશ્વાસથી જીવીશ. તે ઊભો થયો અને આજનો દિવસ શરૂ કર્યો. નવી શરૂઆત. અર્જુન ઓફિસ માટે તૈયાર થયો, પણ આ વખતે તેના અંદર ઉત્સાહ હતો. તે ઓફિસ પહોંચ્યો. બધું એ જ હતું, એ જ ટેબલ, એ જ લોકો, એ જ કામ. પણ એક વસ્તુ બદલાઈ ગઈ હતી. અર્જુન. હા, તે હવે અલગ હતો. તે હવે કામ કરતા સમયે ફક્ત કામ પર ધ્યાન આપતો હતો. તે પરિણામ વિશે વિચારતો નહોતો. તે શાંતિથી કામ કરતો હતો. ધીમે ધીમે તેના કામમાં સુધારો થવા લાગ્યો. તેના સિનિયરે એક દિવસ કહ્યું, અર્જુન, તારા કામમાં કંઈક બદલાવ આવ્યો છે. અર્જુન સ્મિત કરીને બોલ્યો, હું ફક્ત મારું બેસ્ટ આપી રહ્યો છું. સંઘર્ષ હજુ પણ હતો. જીવન એકદમ સરળ થઈ ગયું નહોતું. હજી પણ સમસ્યાઓ આવતી હતી. એક દિવસ તેને એક મોટું પ્રોજેક્ટ મળ્યો. તે પ્રોજેક્ટ ખૂબ મુશ્કેલ હતો. સમય ઓછો હતો. દબાણ વધારે હતું. અર્જુન થોડા સમય માટે ડરી ગયો, પણ પછી તેને કૃષ્ણના શબ્દો યાદ આવ્યા. કર્મ કર, ફળની ચિંતા ન કર. તે ધીમે પોતાને કહ્યું,
હું ફક્ત કામ કરીશ, બાકી બધું છોડી દઈશ. અને પછી તે આખા દિલથી કામમાં લાગી ગયો. દિવસ રાત મહેનત કરી. ક્યારેક થાક લાગતો, ક્યારેક મન હાર માનવા લાગતું, પણ તે પોતાને કહેતો, હું નહીં અટકું, હું નહીં હારું. જૂના દુઃખ ફરી આવ્યા. એક દિવસ અચાનક તેને મીરાનો મેસેજ આવ્યો. અર્જુન થોડી ક્ષણ માટે શાંત થઈ ગયો. તેના દિલમાં જૂની લાગણીઓ ફરી જાગી. તેણે મેસેજ ખોલ્યો. હાય અર્જુન, કેમ છે? અર્જુન લાંબો સમય સુધી સ્ક્રીન તરફ જોતો રહ્યો. તેના દિલમાં બે અવાજો હતા. એક બોલતો હતો, તેને રિપ્લાય કર. બીજો બોલતો હતો, તું આગળ વધી ગયો છે. અર્જુન થોડા સમય માટે ચૂપ રહ્યો. પછી તેણે આંખ બંધ કરી અને કૃષ્ણના શબ્દો યાદ કર્યા. પ્રેમ કર, પણ આસક્તિ ન રાખ. તે ધીમે શ્વાસ લીધો અને રિપ્લાય લખ્યો, હું સારો છું, તું ખુશ રહેજે. અને પછી તેણે ફોન સાઈડ પર મૂકી દીધો. તેના દિલમાં શાંતિ હતી. હા, આ વખતે દુઃખ નહોતું, કારણ કે હવે તે આસક્તિમાંથી બહાર આવી રહ્યો હતો. પરિણામ દેખાવા લાગ્યું. થોડા દિવસો પછી તે પ્રોજેક્ટ કમ્પ્લીટ થયો. બધા લોકો ટેન્શનમાં હતા. પ્રેઝન્ટેશનનો દિવસ હતો. અર્જુન અંદરથી શાંત હતો. તે ફક્ત પોતાનું બેસ્ટ આપી ચૂક્યો હતો. તે મીટિંગ રૂમમાં ગયો. પ્રેઝન્ટેશન શરૂ થઈ. તે કોન્ફિડન્ટલી બોલ્યો. દરેક પોઈન્ટ ક્લિયરલી સમજાવ્યો. રૂમમાં બેઠેલા બધા લોકો ઇમ્પ્રેસ થઈ ગયા. પ્રેઝન્ટેશન પૂરી થઈ. થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પછી તાલીઓ વાગી. હા, આ વખતે અર્જુન માટે તાલીઓ વાગી. તેના મેનેજર ઊભા થઈને બોલ્યા, એક્સેલન્ટ વર્ક અર્જુન, આ તારો અત્યાર સુધીનો બેસ્ટ પરફોર્મન્સ છે. અર્જુનના આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. પણ આ વખતે તે શાંત હતો, કારણ કે હવે તેને ખબર હતી કે સફળતા અંદરથી આવે છે, પરિવારની ખુશી. સાંજે અર્જુન ઘરે આવ્યો. તેના ચહેરા પર સ્મિત હતું. માતા પૂછે છે, આજે કંઈ ખાસ છે? અર્જુન હસીને બોલ્યો, હા, આજે મને મારી જાત પર ગર્વ થયો. તેના પિતા તેની તરફ જોયા. તેમના આંખોમાં ખુશી હતી. તેમણે કહ્યું, બેટા, આ જ સાચી સફળતા છે, અંદરની શાંતિ. રાત્રે અર્જુન ફરી છત પર ગયો. આકાશ તરફ જોયું. પણ આ વખતે તે દુઃખી નહોતો. તે શાંત હતો. તે સ્મિત કરીને બોલ્યો, આભાર, હવે મને સમજાયું. જીવન બદલવા માટે અંદર બદલાવ લાવવો પડે. પવન ધીમે વહેતો હતો અને અર્જુનના દિલમાં એક જ અવાજ ગૂંજી રહ્યો હતો, હું કરી શકું છું, હું કરી શકું છું, હું રાત્રિ ચોક્કસ શાંત કરી શકું છું. હતી. આકાશમાં તારાઓ ચમકી રહ્યા હતા. અર્જુન છત પર ઊભો હતો. પણ આ વખતે તે એકલો નહોતો લાગતો. હા, હવે તેને એકલતા નથી લાગતી, કારણ કે તે પોતાને મળી ગયો હતો. તે ધીમે બોલ્યો, હવે મને સમજાય છે કે હું શું શોધતો હતો અને હું ક્યાં ખોવાઈ ગયો હતો. તેના ચહેરા પર શાંતિ હતી, પણ જીવન હવે પણ અટક્યું નહોતું. હજી આગળ ઘણું બાકી હતું. નવી ઊંચાઈઓ. સમય પસાર થતો ગયો. અર્જુન હવે પોતાના કામમાં ખૂબ આગળ વધી ગયો હતો. તેની મહેનત, તેનો વિશ્વાસ, તેની શાંતિ બધું હવે દેખાવા લાગ્યું હતું. એક દિવસ તેના મેનેજરે તેને બોલાવ્યો. અર્જુન, અમને તારા માટે એક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી છે. અર્જુન આશ્ચર્યમાં. શું ઓપોર્ચ્યુનિટી? મેનેજર બોલ્યા, અમે તને ટીમ લીડ બનાવવા માંગીએ છીએ. થોડી ક્ષણ માટે સમય અટકી ગયો. અર્જુન શાંત થઈ ગયો. તેને યાદ આવ્યું, એક સમય હતો જ્યારે તે પોતાની જાત પર વિશ્વાસ ગુમાવી બેઠો હતો અને આજે તેને લીડ બનવાનો મોકો મળી રહ્યો હતો. તે ધીમે બોલ્યો, થેન્ક યુ. પણ અંદરથી તે એક જ વાત બોલતો હતો, આભાર. જવાબદારીનો સમય. હવે અર્જુન ફક્ત પોતાને માટે નહોતો કામ કરતો. તેની નીચે એક ટીમ હતી. લોકો તેને ફોલો કરતા હતા. એક દિવસ તેની ટીમનો એક મેમ્બર ખૂબ સ્ટ્રેસમાં હતો. તે બોલ્યો, સર, મને લાગે છે કે હું આ કામ કરી શકતો નથી. અર્જુન થોડી ક્ષણ માટે શાંત રહ્યો. તેને પોતાની જૂની સ્થિતિ યાદ આવી. તે ધીમે સ્મિત કરીને બોલ્યો, મને પણ એવું જ લાગતું હતું કે હું નથી કરી શકતો. પણ એક વાત યાદ રાખ, તારા હાથમાં ફક્ત મહેનત છે, પરિણામ નથી. ટીમ મેમ્બર ધ્યાનથી સાંભળતો હતો. અર્જુન આગળ બોલ્યો, ફક્ત તારો બેસ્ટ આપ, બાકી બધું છોડી દે.
તે માણસના ચહેરા પર કોન્ફિડન્સ આવી ગયો અને એ ક્ષણે અર્જુનને સમજાયું કે હવે તે ફક્ત પોતાનું જીવન નથી બદલી રહ્યો, તે બીજા લોકોનું જીવન પણ બદલાવી રહ્યો છે. ફરીથી મુલાકાત. એક દિવસ અર્જુન એક કેફેમાં બેઠો હતો. તે શાંતિથી કોફી પી રહ્યો હતો. અચાનક કોઈએ તેનું નામ બોલાવ્યું. અર્જુન. તે વળ્યો અને તેની સામે ઊભી હતી મીરા. હા, તે જ મીરા જેને તે ક્યારેય ભૂલી શકતો નહોતો. થોડી ક્ષણ માટે બંને એકબીજાને જોતા રહ્યા. મીરા સ્મિત કરીને બોલી, કેમ છે? અર્જુન શાંતિથી બોલ્યો, હું સારો છું. આ વખતે તેના અવાજમાં કોઈ દુઃખ નહોતો, ફક્ત શાંતિ હતી. મીરા બોલી, તું બહુ બદલાઈ ગયો છે. અર્જુન હળવો હસ્યો. હા, થોડો. મીરા બોલી, મને તારી યાદ આવતી હતી. અર્જુન શાંત રહ્યો. પછી ધીમે બોલ્યો, મને પણ હવે હું સમજ્યો છું કે જીવનમાં આગળ વધવું જરૂરી છે. મીરાના આંખમાં આંસુ આવી ગયા. શું આપણે ફરીથી? તે બોલી. અર્જુન થોડો મૌન રહ્યો. તેના દિલમાં હવે કોઈ તોફાન નહોતું. તે શાંતિથી બોલ્યો, ક્યારેક છોડવું જ સૌથી મોટો પ્રેમ હોય છે. હું તને હંમેશા રિસ્પેક્ટ કરું છું, પણ હવે મારો રસ્તો અલગ છે. મીરા શાંતિથી માથું હલાવ્યું. તે સમજી ગઈ અને એ ક્ષણે અર્જુન સંપૂર્ણ રીતે મુક્ત થઈ ગયો. જીવનનો સાચો અર્થ. રાત્રે અર્જુન ફરી છત પર ઊભો હતો. આકાશ તરફ જોઈ રહ્યો હતો. પણ આ વખતે તેના દિલમાં એક જ પ્રશ્ન હતો, મારું જીવન હવે શું છે? અને અંદરથી જવાબ આવ્યો, સેવા, પ્રેમ, શાંતિ. તેને સમજાયું કે જીવન ફક્ત પૈસા કમાવા માટે નથી. જીવન છે પોતાને ઓળખવા માટે, બીજાને મદદ કરવા માટે અને શાંતિથી જીવવા માટે. અંતિમ સંવાદ. અર્જુન આંખ બંધ કરીને ઊભો હતો અને ધીમે બોલ્યો, પ્રભુ, શું તમે હજુ પણ મારી સાથે છો? પવન ધીમે વહેતો હતો અને જાણે કોઈ અવાજ આવ્યો. હું હંમેશા હતો, હું હંમેશા રહીશ. જ્યારે પણ તું સાચા માર્ગ પર ચાલશે ત્યારે તું મને અનુભવશે. અર્જુનના ચહેરા પર સ્મિત આવી ગયું. અંતિમ સંદેશ. જીવનમાં દરેક અર્જુન છે અને દરેક માટે એક માર્ગ છે. કોઈ બહાર નથી આવતું, પણ અંદરનો અવાજ હંમેશા બોલે છે. પ્રશ્ન ફક્ત એટલો છે, શું તમે એને સાંભળવા તૈયાર છો? જો તમને આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યું હોય તો લાઈક કરો, કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ અને આવી જ પ્રેરણાત્મક વાર્તાઓ માટે સબસ્ક્રાઇબ કરો.